भाई बंद करो, बंद करो भाई, बंद करो, बंद करो। आज रोज छोटाउदेपुर कांग्रेस समिति द्वारा अमे ओरसंग ब्रिजनी मुलाकाते आया था। वारंवार कलेक्टरश्रीने अने तंत्रने रजूआत करवा छतां आ ब्रिजनी कोई सुमारगीरी काम नथी थती अने साथे साथे आ फक्त मेरिया ब्रिजनी ज वात, ओरसंग ब्रिजनी ज वात नथी। मेरिया ब्रिज छे अने तमाम एवा छोटाउदेपुर जिल्लामां घणा एवा ब्रिजो छे કે જેની હાલત અત્યારે એકદમ કફોડી હાલત છે। અને જેમ કે આપ જાણો છો, ગઈકાલે જે ગંભીરા બ્રિજનો બનાવ બન્યો છે આણંદ અને બરોડાને જોડતો, એ બ્રિજ જેવી દુર્ઘટના છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી પર કે પછી મેરિયા બ્રિજ ઉપર ના બને, અને જો બને તો શું તંત્ર એની રાહ જોઈ રહી છે। અમારી માંગણી સરકાર અને તંત્ર પાસેથી એ છે કે આ બ્રિજોને મરમ્મત કરવાના બદલે એને લાલી લિપસ્ટિક બંધ કરે અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવે। સર્વે કરીને આ જો યોગ્ય ના હોય લાગતો હોય બ્રિજ, તો એની રિપોર્ટના આધારે એક નવીન બ્રિજની અમારી માંગણી છે। અને જ્યાં સુધી નવીન બ્રિજ ના થાય તૈયાર, ત્યાં સુધી આ બ્રિજને બંને તરફ બેરિકેડ મારીને મોટા ભારે વાહનોને અવર જવર બંધ કરે। આગામી કાર્યક્રમ શું હશે? આગામી કાર્યક્રમ અમારો એ છે કે જેમ આપ જાણો છો તો આ બ્રિજોને, રસ્તાને, આરોગ્યને અને શિક્ષણને લઈને આ જિલ્લાની તમામ ગુજરાતમાં બહુ કફોડી હાલત ચાલે છે। તો અમારું હવે આગામી દિવસોમાં સરકારને તંત્ર જો નહીં સુધરે ને કાને વાત નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। અમે અમારી પાર્ટી નહીં, અમે અમારી જિલ્લાની જાહેર જનતાને બી અમારી સાથે જોડીશું। ગઈકાલે જે પાદરાના ગંભીરા બ્રિજનું જે દુર્ઘટના થઈ છે એની અંદર 15 થી 16 લોકો મૃત્યુ પામ્યા છે। એ ખરેખર દુઃખદ છે। અમે આજે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના પ્રેસિડન્ટ શશિકાંત રાઠવાની ટીમ, મોનાબેન, અમજદ પઠાણ, નટવરસિંહભાઈ બારિયા, અશ્વિનભાઈ તથા અમારી રાજારામભાઈ આખી ટીમ ભેગી થઈને એક પ્રદર્શન કરવામાં આવ્યા છે કે ભાઈ આ જર્જરિત બ્રિજ છે જે ઓરસંગ નદીનો જે જીવાદોરી છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીને જાય છે, મેઇન રસ્તો છે। અમારે સરકારને એવી રજૂઆત છે કે જલ્દથી જલ્દ આ 50-60 વર્ષ જૂનો બ્રિજ છે, અહીં મોટા મોટા ખાડા પડી ગયા છે। અત્યારે બી તમે ઊભા રહ્યો છો, બ્રિજ જમ્પિંગ થાય છે। આ તો સરકાર હજુ ગંભીરા જેવો બ્રિજ છે, જે દુર્ઘટના થઈ છે એવી બીજી બી કંઈક રાહ દેખી રહી છે સરકાર મોટી દુર્ઘટનાની। તો અમે સરકારને એવું કહેવા માંગીએ કે શરમ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો। અમારી માંગ છે કે જલ્દથી જલ્દ આ બાજુમાં બીજો એક બ્રિજ નવીન શરૂ થાય અને આ બ્રિજ ચાલુ ભારે વાહન પર પ્રતિબંધ બને એવી અમારી માંગણી છે। આજે આ બોડેલી ખાતે ઓરસંગ પુલ પર બહુ અતિ ગંભીર પરિસ્થિતિમાં અમે લોકો અહીંયા ભેગા થઈ અને અમારા કોંગ્રેસના કાર્યકરો ભેગા થઈ અને આંદોલન કરવા આવ્યા છે। અહીં અમે રજૂઆત કરીએ છીએ કે આ પુલ 50 વર્ષનો છે। જો પેલો 40 વર્ષનો પુલ તૂટી જતો હોય તો આ 50 વર્ષ જૂનો પુલ છે અને એની મરમ્મત ખાલી સરકાર કરી રહી છે। જ્યારે ડામરનો રોડ ડામર ને પાણીને વેર હોય છે અને આ સરકાર એની ઉપર તંત્ર ખાલી ડામર અને ઓઇલને ભેગા કરી અને રોડ પર પાથરી અને બતાવે છે કે અમે વિકાસ કર્યો છે, પરંતુ 1 કલાકમાં જ આ રોડ ઉખડી જશે અને પાછી પબ્લિક હેરાન થશે। જ્યારે ત્યાં પાદરામાં 11 જણનું મૃત્યુ થયું, તેના જવાબદાર કોણ? અને અત્યારે અમે એ જ રીતે કલેક્ટરને કહેવા માંગીએ છીએ કે આ રોડનું, આ પુલનું જલ્દથી જલ્દ નિરીક્ષણ કરાવે અને આ અતિ જૂનો પુલ છે તો એનું પુલનું સર્વે કરાવી અને નવી પુલ બનાવે, આની બાજુમાંથી નવી પુલ બનાવે, તેનું અમે રજૂઆત કરીએ છીએ। અત્યારે આ પુલની હાલત એટલી બધી ખરાબ છે કે અમે અહીંયા આગળ ઊભા રહ્યા છે તો આખો પુલ જમ્પિંગ થાય છે। તો આ પુલ તૂટી જશે તો તેના જવાબદાર અમે અહીંના આપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્રને જવાબદાર ગણીશું।